આ બાજુ આપણે ચલો પછી બતાવો તમને મેથીના પરોઠા અને બીજા શું ચણાવાળા ચોખા ચણા ચોખા કાઢા એક લઈ લઈએ આપણે વાહ વાહ મેથીના પરોઠા એકનું ખર્ચાશ દવા ચાલો રેડી હો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો જય માતાજી સ્વાગત છે ફરીવાર બધાનું આપણા નવા વિડીયો સાથે ઘણા દિવસ પછીનો આપણે વિડીયો છે ત્યાં આપણે ખેતરે નાકા બાંધવા માટે વિડીયો ઘડવા માટે આવ્યા હતા ત્યાર પછીનો વિડીયો છે અને આપણે જો પીવડામાં જો ઘઉં પણ પીવી નાખ્યા છે હવે જીરામાં ચાલો કે જીરું પણ પી રહેશે એટલે ટાઈમ ઓછો મળે વિડીયો બનાવવાનો બાકી આવું કામકાજ આપણું ખેતરનું કામકાજ ચાલુ કરી નાખ્યું હવે જીરું પી રહેશે કંઈ ખાસ નહીં આટલું બાકી રહ્યો હવે વધારે નથી રહ્યું રાત દિવસ કરીને પી નાખ્યું બાકી ને આપણે દવા ચાલુ ખડ ના ઉગે તેના માટે બાકી હવે કામકાજ આપણે કામમાં તો જીરું પીવી નાખ્યા ઘઉં પીવી નાખ્યા કામમાં પડી જાય તેના માટે હવે વિડીયો નથી આવતા તો તે તો જીરામાં ચાલુ છે ભાઈ ઘઉં તો પી રહ્યા એટલેથી આપણે દેખાય આ પાઇપ ચેક પેલી બાજુ ઘઉં બધા સીધા સીધા આ ભાગથી આ બાજુના ઘઉં છે અને આ ભાગનું જીરું આથી આ બાજુનું એટલે ઘઉં તો પી રહ્યા 2 દાડા થયા અને જીરા 2 દાડા થયા 4 દાડા થયા ટોટલ તો આપણે હવે ડબલ સાઈડથી ફાર પીવું એક કારણ કે ટાટોરું છે ને ચાલો ભરાઈ ગયો ચાલો તો નહીં ને વારી લઈએ ને કંઈ વધારે થઈ જશે પાણી તો સેજીનું આવી રીતે આપણું કામકાજ છે એટલે ટાઈમ ઓછો હોય છે વિડીયો બનાવવા મને પડે ક્યાંક ક્યાંક ટાઈમ મળી જાય ચાલો તો વાળી લીધું આપણે કમ્પ્લીટ ચાજુરીઓ નથી દેખાય એટલે કેટલા ફાર છે 6 થી 7 ફાર છે બાકી 2 3 પછી બનાવીએ ચા કારણ કે તે વાગ્યા 8 10 વાગ્યાના પછી ચા બી બનાવવા અને આજે ભાત ભાત આવવાનું નહીં તેના માટે ચા જો કર્યું નહીં પીવડાવવાનું અત્યારે તો કેટલા વાગે છે કેટલા વાગે પી રહે જોઈએ કારણ કે એક ફર આ બાકી છે એક આ બાકી છે પહેલો 3 4 5 6 7 ચાલો બન્યા વિડીયોમાં અને કમેન્ટ કરી દો કેટલા લોકો જીરું પીવડાવી રહ્યા છે આપણે તો ચાલુ હજુ ગારવાનું એનો દિલ્હી બનાવેલા ચા ચા બનાવજો કડક હાલો મિત્રો ચા પીવા નાસ્તામાં શું લાયા નાસ્તામાં લાયા રોટલી આપણે પરોઠા મેથીના પરોઠા કામ કરીએ હા આપણે નાસ્તો લાવ્યા 10 વાગ્યાનો કારણ કે ભાત ના ખાવાનું ભૂખેડા દેવાના હા આપણે આ ભાગ પી રહ્યો આ ભાગમાં વાર્યું એટલે એક ફર પેટ ડાયરેક્ટ પેલી બાજુ લાગે ચા થઈ જવાનો 2 ફર 5 ચા પીતે પીતે આ બાજુ આપણે ચલો પછી બતાવો તમને મેથીના પરોઠા અને બીજા શું ચણાવાળા ચણા ચોખા કાઢા ચલો ચણાવાળા ચોખા ખવડાવવાના મજા આવશે કારણ કે નાસ્તો છે બધાને ખાવા હોય તો હાલો બનાવવા મજા આવે અમારે તેવા જ બનાવવાના આટલું પી દે એટલે પછી કામ થાય પૂરું જીરું બાકી પી રહ્યું આજ પી દેશે ભરતું તો કર વાહ
5 લાકડામાં બરચા ઉકળી જવાનું મને લાગે. ખોટો છેડું લાવે તો બીજું વધારાનું. નાખ્યા પકડી નાખતા જાય બચ્ચા સા થઈ ગયો પછી જાય. ચાલો ભરાઈ ગયો. ચલો વાત તો હા હો પેલા ચારા વાર લે મારો ચારા વાર લે ને. ચલો ચા તો રેડી થઈ ગયો આપણો 2 મિનિટની અંદર. આપણો જો આ બાજુ નાસ્તાનું ઓપનિંગ થાય છે. વાહ વાહ, મેથીના પરોઠા અને ચણાવાળા ચોખા. ચાલો ફટાફટ ફૂલકાને કેટલી ભૂખ લાગી. હા દેશી જુગાડ હો, ટોપી ઉતારી. બરે ચા પીતા પીતા ચારો ભરાઈ જશે. એક પાયેલું તું ચા પી લેવાનો. ચા પી લે. ના ના બે પી લે બે માં મેલતો ઓલો હે આ ડામું આમ કરી નાખ ને આ બાજુ નામ પણ એ તો હવે થોડોક જ રહ્યો. ચાલો ભાઈ ચા બીજો પી લે, નાસ્તો કરી લે, મળી આગળ આગળ કે બધું રેડી થઈ ગયું. આપણો ચા રેડી થઈ ગયો કારણ કે વાસણ તો લાવે વાટકી બાટકી વાટકો હતો. તો મેથીના પરોઠા જાય રહે એક લઈ લઈએ આપણે. વાહ વાહ, મેથીના પરોઠા. ચા બીજો પી લઈએ હવે. તો આપણે ચા બીજો પીને હવે પાછળ લાગી ગયા કામકાજ છે ને ઘઉંનો પાક દાવા બાકી થોડાક બહાર નાખ્યા. ઘઉંનો ઝાડ એક ફાર બાકી આવી ગયો હતા, 1-2 ફાર બાકી તમામ બધું પી ગયો. એટલે આ બધું પીરે છે જ્યાં ઘઉં બધું આ છૂટા થઈ ગયા છે પીવડાવવામાંથી. જીરાનું કામકાજ પૂરું પીવડાવવાનું, ઘઉંનું પણ કામકાજ પૂરું પીવડાવવાનું. હવે દેખાય ઠેર પેલા સીટે કઈ બધું પી ગયું, ખાલી 2 ફાર બાકી. જીરું પણ પી રહ્યું આપણું. દવા ચાલુ છે ને, દવા ચેક કરી નાખે. દવા ચેક નહીં કરીને એવો ખર્ચ. હા એકનો ખર્ચ થશે. દવા ચાલો રેડી હો. દવા લેવો વધારે તો ફૂલે જ છે. હા એક ફાર રહ્યો જીરાનો, પણ જીરામાં છૂટા અઠવાડિયા સુધી અઠવાડિયા સુધી. કલર બાકી કામકાજ કરીએ થોડુંક પીરાવાનું પીરે એટલે હું તો આખી રાત એક રાત લીધો તો પી ગયો તો. રાત્રે હાકે એટલું સારું કે થોડાક મોડા સુધી ને 2 કલાક વાળી વધી ગયો પાછી પી તો રહ્યું જીરું.